नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियणं नमो वज्राणं नमो ले सव्वसाहुणं एषो पञ्चनमुक्कारो सव्वभावपणासनो मङ्गलां च सर्वेसिं परमं हवै मङ्गलम् ओं नमो जिनाणं शरणाणं मङ्गलाणं लघुत्तमणं राम ह्रीं रूं रैं रौं रः अस्या उषा त्रैलोक्य ललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा अंगूठे अमृतोस्य लब्धितना भंडार श्री गुरु गौतम समदे वांछित फलदातार अज्ञान विनांदानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मिलितमेन तस्मै श्री गुरुवे नमः। હાથમાં રહેલો એક મોબાઈલ હોય, કેટલીક વસ્તુ એમાં એવી આવતી હોય છે ખૂબ ગમી જાય, મેસેજ હોય, ક્લિપ હોય, બહુ સારી લાગે, ઇન્સ્પાયરિંગ હોય, મેમોરેબલ હોય, આપણે સેવ કરીને રાખતા હોઈએ છીએ. જ્યારે પણ મોમેન્ટ્સ ચેરિશ કરવી હોય ફરીથી તો આને ફરી આપણે પાછી જોઈ લઈએ. કેટલીક એવી વસ્તુ હોય કે એટલી બધી ગમે, કદાચ ઇવેન્ચ્યુઅલ છે, અત્યાર પૂરતી છે, પણ એટલી બધી ગમે, એટલી ગમે, 5, 7, 10, 20 જગ્યાએ આપણે શેર કરતા હોઈએ છીએ. અને કેટલીક એવી વસ્તુ હોય કે જે સાવ ફાલતુ લાગે, કદાચ બિનઉપયોગી લાગે, ખોટું સ્ટોરેજ વધારનારી લાગે, તો આપણે ડિલીટ પણ કરી દેતા હોઈએ છીએ. એક શેર કરવાની, સેવ કરવાની અને ડિલીટ કરવાની વ્યવસ્થા એક નાનકડા મોબાઈલમાં છે. આપણે જીવનમાં ત્રણેય વ્યવસ્થા રાખવી જોઈએ. મનુષ્યનું જીવન પામ્યા છીએ તો જે જીવનમાં ગુણો વિકસે, ક્ષમા છે, નમ્રતા છે, સરળતા છે, કરુણા છે, મૈત્રી છે, ગુણાનુરાગ છે, આ જે કંઈ પણ ગુણો વિકસે છે એને આપણે સેવ કરવા જોઈએ. અને સેવ કરવાનું કાર્ય આત્મદ્રવ્યમાં થાય છે. શરીર ક્રિયા કરશે, એના દ્વારા જે ગુણ ખીલશે અને એ આત્મામાં સ્થિર થશે. એક નાનકડા દીકરા માટે મમ્મીએ કંઈક કામ સોંપ્યું કે બેટા આટલું કામ કરી આવીશ. દીકરાએ કામ કરી દીધું. મમ્મીનો વિનય જાળવ્યો કહેવાય. એ વિનય જાળવવાનું અને કામ કરવાનું કાર્ય શરીર કરે છે, પરંતુ વિનય અને ઔચિત્યના સંસ્કાર જે પડે છે એ આત્મામાં સેવ થાય છે. જો એણે કરવાની ના પાડી દીધી હોત તો શરીર કાર્ય નથી કરતું, પણ ઉદ્ધતાઈના સંસ્કાર આત્મામાં સેવ થયા હોત. એ સેવ આત્મામાં થાય છે. એવી જ રીતે આપણા જીવનમાં ગુણોને સેવ કરવાની એક પ્રણાલી ઊભી કરવા જેવી છે. બીજું, જે કંઈ પણ જીવનમાં પાપરૂપ છે, અધર્મરૂપ છે, વ્યસનરૂપ છે, ખરાબ છે, જે મારા સ્તરને, મારા ભવને અનુરૂપ નથી, મારા કુળને અનુરૂપ નથી, તો એ મારા જીવનમાંથી ડિલીટ કરતા જોઈએ. જે પણ જીવનમાં પાપ, વ્યસન, ખોટો વ્યવહાર હોય એને ડિલીટ કરતા જઈએ. મોબાઈલની જેમ એ ખોટી વસ્તુઓ અંદર સંગ્રહિત ન થાય, એને ડિલીટનું બટન વાપરી અને જીવનમાંથી કાઢતા જવાનું. અને ત્રીજું અગત્યનું એ છે કે જીવનની અંદર જેટલું સુખ મળે છે પુણ્યના ઉદયથી, પરમાત્માની કૃપાથી, આપણના પુરુષાર્થથી, આ ત્રણેયના સમન્વયથી જે કંઈ પણ સારું પામ્યા એ શેરનું બટન દબાવી અને શેર કરતા જવાનું. જીવનમાં બહુ જ જરૂરિયાત પણ પૂરી ન કરી શકે એવા પણ લાખો કરોડો લોકો છે, હજારો આપણા સાધર્મિક બંધુઓ પણ છે. એની સામે 5, 15, 25 જણને આરામથી પહોંચી વળું એવો હું એકલો છું, તો સુખનું બટન, સુખનું પ્રાપ્તિ સુખની જ્યાં થાય ત્યાં શેરનું બટન દબાવી અને એ બધાની સાથે સુખનું શેરિંગ શરૂ કરવાનું. આત્મરુચિ ફાઉન્ડેશનના દરેક મેમ્બર્સને આ બાબતમાં ખાસ ધન્યવાદ આપવાનું એટલે મન થાય છે કે ઘણા દૂર રહીને પણ દૂરવર્તી એવા ઘણા બધા સાધર્મિક બંધુઓનો વિચાર કરી અને ઉત્તમ દ્રવ્ય સમર્પણ કરી અને તમે જે કાર્ય કર્યું છે, આપણને કદાચ ખબર ન હોય કે આપણે હજારો કિલોમીટર દૂર ત્યાં આગળ મોકલેલી રકમ ક્યાં વપરાય એ કદાચ તમે જોયું ન હોય, પરંતુ કેટલાક ગામડાઓના, કેટલાક અમદાવાદના નજીકના શહેરના એવા અત્યંત નબળા પુણ્યવાળા પરિવારોને એ રકમ મળી. એ પરિવારને રકમ મળ્યા પછી કેટલાક એવા પણ હતા કે જેમાં ફાધર રિક્ષા ચલાવે છે, મમ્મી નાનું મોટું કામ આજુબાજુમાં કરી લે છે, 3 દીકરીઓ છે, એક 10th પછી આગળ ભણી નથી શકી કારણ કે એવું પ્રોવિઝન નહોતું, બીજી કોઈ એવી છે કે જે આગળ ભણી રહી છે, અને એક મોટી ડિગ્રીમાં ફાઇનલ્સમાં અત્યારે છે. અને એમને નવા કપડાં લેવા માટે એ રકમ કામ લાગી. અને લીધા એટલું જ નહીં, પરંતુ એના ફાધરના એ શબ્દો હતા, 22 વર્ષની ઉંમરે આ દીકરીએ પહેલી વાર નવા કપડાં પહેર્યા છે, અત્યાર સુધી ક્યાંક કોકના વાપરેલા મળ્યા અને એ જ ચાલતા હતા ફ્રોમ 3 years to 22 years, 19 વર્ષ સુધી. વર્ષમાં 10, 15, 20, 25 જોડ આમ હરખથી, આનંદથી, વિચાર કર્યા વગર આપણે 25-50 જોડી નવી લઈ લેતા હશું, જૂની કાઢી નાખતા હશું, કાં તો એમને પડી રહેતી હશે ઢગલાબંધ. પરંતુ એવા પરિવારો છે કે જે વાપરેલા કોઈકના 4-5 જોડી કપડાં વર્ષના મળી જાય તો એ જ એમનું કેઝ્યુઅલ વેર ને એ જ એમનું પાર્ટી વેર. આવા પરિવારો, આ તો એક દાખલો છે કે જેમાં રકમ કદાચ ગઈ છે અને અમને સમાચાર મળ્યા, પરંતુ બાકીના જે પરિવારોમાં સુખનું સામ્રાજ્ય ફેલાયું હશે, આપણે પીનટ્સ આપ્યા છે, પરંતુ એમને બહુ જ મોટી ચીજ મળી હોય, એક પાર્ટી મળી હોય એવો એમને આનંદ થયો છે. અને એક્ઝેક્ટલી દિવાળીના થોડા દિવસો પહેલાં વસ્તુ મળી છે. મેં એમને પૂછ્યું
કે તમારી કોઈ રકમ મળે તો તમે તો કે સાહેબ રકમ જ્યારે પણ મળે ત્યારે અમારી લાયબિલિટીઝ એટલી હોય, 10,000 આપે, 20,000 આપે કે 5,000 આપે. અમને એમ થાય કે 2 મહિનાનું ભાડું ભરી દઈએ, લાઇટનું બિલ બાકી છે પહેલાં એ ભરી દઈએ, પહેલાં અનાજ સ્ટોર કરવાનું બાકી છે તો 3 મહિનાનું અનાજ ભરી દઈએ, પછી એમ થાય કે થોડું રિપેરિંગ કરાવવાનું બાકી છે, પાણી ટપકે છે, મકાનમાં પ્લાસ્ટર કરાવવાનું છે, ચલો પ્લાસ્ટર કરાવી દઈએ, કોઈકની દવા લાવવાની બાકી છે, ચલો એ કરી દઈએ. આવા અમારા થોડાક આઉટસ્ટેન્ડિંગ બાકી રહેતા જ હોય સાહેબ, એ બધું પહેલાં પતાવવાનું મન થાય. કપડાં તો અમારી લાસ્ટ પ્રાયોરિટીમાં આવે અને લગભગ પછી એ લેવાનું થતું જ નથી. 15,000 રૂપિયા કોકે આપ્યા હોય તો અમારી પાસે 17,000-18,000ની લાયબિલિટી હોય, 20,000 આપે ત્યારે 22-25ની હોય, અને 10,000 આપે તો 8-10-12,000ની લાયબિલિટી હોય. એટલે અમારે આ લાસ્ટ ચોઇસમાં જ સાહેબ કપડાં રહે છે. કપડાં માટે અમે કોઈ દિવસ વિચાર નથી કરતો, પણ આ વખતે પહેલી વાર સ્પેશિયલી આવું વિચાર્યું અને એમનો આનંદ જોયા પછી પરિવારનો એમ લાગે કે એક નાનકડું નેસેસિટીની વસ્તુ આપી અને એની અસર એટલી થઈ કે એ પહેર્યા પછી પૂજા સેવા કરતા થયા, એક જોડી કપડાં પૂજા તરીકે રાખી અને રેગ્યુલરલી આ આચાર પાડતા પણ થયા. પાછો પરિવાર એવો કે જિંદગીમાં ક્યારેય કંદમૂળ ખાધું નથી અને કેટલાક લાચારીવશ ખાલી લીલા શાકભાજી કરતાં 40% 50% કિંમતે મળતું હોય તો કંદમૂળ ખાવું પડે, અડધો ખર્ચો રહે એટલા માટે, તો પણ એ શાક વગર ચલાવે પણ કંદમૂળ ન ખાય એવી ખુમારીથી જીવનારો પરિવાર. અને એવા પરિવારની ભક્તિનો જ્યારે લાભ મળે, આવા તો એક છે, આપણી રકમો અનેક પરિવારો સુધી ગઈ છે. પરંતુ ખાસ હું કહું કે ક્યાંક કોકને પ્રભુની આજ્ઞા પાળવાનું અને શાસનની નજીક સરકવાનો એક ચાન્સ આપણા દ્વારા આ રીતે અપાય છે. અને અત્યંત નજીકના કલાકોમાં એને મળતો લાભ, ચિત્ત પ્રસન્નતા, સમાધિ, મનની નિશ્ચિંતતા, એ જે અનુભવ થાય છે એ કદાચ દૂર બેઠેલાને ખ્યાલ ન હોય. હું ખાસ કહું છું કે એ આપણા ખાતામાં જમા થતા હાશકારા છે, જે બહુ મોટી એક સંપત્તિ ગણાય. અને આવી ઉત્તમ વસ્તુ તમે બધાએ મેળવી છે. ખાસ અમારા તરફથી ખાસ ધન્યવાદ. અને આવા શુભ ભાવો દ્વારા અનેક જીવોને શાતા, સમાધિ અને સમતા આપવાના સત્કાર્યો અને આવા અનેક પ્રકારના સત્કાર્યો, ક્યારેક કોઈક સંઘના કાર્યો, ક્યારેક કોઈક સંઘના અનુષ્ઠાનો અથવા સંઘના ઉપાશ્રયમાં નાનું મોટું યોગદાન, સંઘના જરૂરિયાતવાળા સાધારણ ખાતામાં નાનું મોટું યોગદાન, જરૂર હોય એવા કોઈ સંઘમાં ચૈત્રી માસની ઓળી કરાવવાનું યોગદાન, સાધર્મિક પરિવારોને નિયમિત અંતરે આવો મળતો ટેકો આ આપતા રહીએ. બહુ મોટા પાયે આવા સાધર્મિક પરિવારો અહીંયા હોય છે, જેનું કાર્ય અમારા દ્વારા ઘણા વખતથી ચાલુ હોય છે. એમાં આવા લોકો જ્યારે રસ લેતા હોય અને એ રકમ જ્યારે પહોંચે છે ત્યારે અનેક જીવોને શાતા આપવાનું સત્કાર્ય દૂર બેઠા રહીને તમે કરો છો. તમારી શાસનની લાગણીને પણ ખૂબ સારા ભાવથી બિરદાવવાનું મન થાય કે દૂર રહ્યા પછી પણ શાસનને પામેલા બધાને પોતાના જાણે લોહીના સંબંધી હોય એવા ભાવથી તમે કંઈક આપવાનું સત્કાર્ય કર્યું છે. ખાસ અભિનંદન, અનુમોદના. અને આવા સુકૃતો દ્વારા અનેકની શાતા ઉપજે એવા કાર્યો કરી અને પુણ્યાનુબંધી પુણ્ય બાંધી વહેલામાં વહેલા પોતાના સ્વભાવમાં, પોતાના સ્થાનમાં આપણે સ્થિર થઈએ અને શાતા સમાધિને બીજાના જીવનમાં સ્થિર કરતા રહીએ એવી ખાસ તમને બધાને શુભેચ્છા અને શુભકામના. સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણામ, જૈનમ જયતિ શાસનમ.